તો ખેડૂતો માટે ફરી એક વખત કુદરતનો કહેર યમદૂત બનીને ત્રાટક્યો છે। કડાણા ડેમમાંથી છોડાયેલા લાખો ક્યુસેક પાણીના કારણે મહીસાગર અને શેઢી નદી બંને કાંઠે વહેતી થઈ છે। પરિણામે ગળતેશ્વર અને ઠાસરા તાલુકાના અનેક ગામોના ખેડૂતોના ખેતરોમાં પૂરના પાણી ઘૂસી ગયા છે। ત્યારે ઘઉં, ડાંગર, મિર્ચી જેવા પાક નાશ થવાના આરે છે અને હજારો વીઘા જમીન પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। મારું નામ મલેક નસીમુલ ગની અભિજ્ઞા છે અને આ વાળદ ગામનો હું વતની છું। તાલુકો ગળતેશ્વર અને જિલ્લા ખેડા। અહીંયા શેરડી નદીનું પાણી ચોમાસા દરમિયાન અવારનવાર મહીસાગર જિલ્લા મહી નદી આવેલી છે અને શેરડી નદી આવે છે। જ્યારે અતિવૃષ્ટિ વરસાદ થાય છે તે સમયે અમારા બાજુ શેરડી નદીનું પાણી ખેતરોમાં ઘૂસી જાય છે અને ડાંગરના પાકને નુકસાન થાય છે। વાળદ, દેરોલિયા, જરગેલ, તરગૈયા, સોનૈયા, ધોરાની, મુવાડી, ડભાલી, દાતરડી આ ડાંગરના પાકોને ઘણું બધું નુકસાન થાય છે। કેટલા ખેડૂતો હશે આશરે? આશરે લગભગ મને એટલું બધું યાદ નથી પણ 1000 થી 1500 ખેડૂતો હશે। તેમની કેટલા વીઘા જમીન? રમણભાઈ રાયસંગભાઈ પરમાર। રમણભાઈ, આપ કયા ગામના છો અને કયા તાલુકાના છો? સાહેબ, ગામ દેરોલિયા, તાલુકો ગળતેશ્વર, પંચાયત વાળદ। તમે ખેડૂત છો કે શું છો? ખેડૂત સાહેબ, જાતે ખેડૂત જ છું। કેટલા વીઘા જમીન અને હાલ અત્યારે તમારે આજે પૂરના પાણીથી શું શું નુકસાન? સાહેબ, આ પૂરો બધી ડોંગરો છે, 3-4 વીઘા ડોંગર છે, બધી ફેલ ગઈ છે, બધી જ ફેલ ગઈ છે। બોરી બોરણ છે, બધી ડોંગર બોરણ છે। કેટલા ખેડૂતોને નુકસાન છે અને કેટલી જમીનને નુકસાન? ઓ સાહેબ, ઓછામાં 2-4 હજાર ખેડૂતો છે। આ કે આખે શેરી વિસ્તાર અમારો દેરોલિયા પંચાયત। हाँ, नरसिंहभाई सोमाभाई देरोलिया ताबे वाड़। हाँ, તમે શું खेती करो छो साहेब? કયા ગામના છો અને હું देरोलिया ताबे वाड़ा तालुको गढ़तेश्वर खेड़ा। પાણી ઘૂસી ગયા છે? पानी हमारा खेतरों में लगभग 3-4 गाँवों में जरगाल, देरोलिया, वाड़ा, तरगैया बधाई खेतरों में नुकसान है। पानीનું ડોંગરનો પાક નિષ્ફળ ગયો છે બધો। કેટલા વીઘામાં આવું થયું છે? આવું તો સાહેબ અમે મલેક મોહમ્મદ ઇકબાલ। મલકભાઈ, કયા ગામના છો, કયા તાલુકાના છો અને શું ધંધો કરો છો? હું વાળદ ગામનો છું, ગળતેશ્વર તાલુકો છે, ખેડા ડિસ્ટ્રિક્ટ। શું કામ કરો છો? હું પ્રાઇવેટ કંપનીમાં જોબ કરું છું। સાથે બીજું કોઈ? હા, હું ખેડૂત પુત્ર છું। કેટલા વીઘા જમીન? મારે આશરે તો આમ તો 18 વીઘા જમીન છે। એમાં 13 વીઘા જે અમે ડાંગર કરી છે એમાં વધારે નુકસાન છે અમારે। જે નદીની આપણે શેરડી નદીની બિલકુલ નજીકમાં છે જે એને પૂર આવવાથી જમીનમાં ઘણું નુકસાન છે અને ડાંગરનો। શું છે આપનું નામ? મારું નામ મલેક નસીમુલ ગની અભિજ્ઞા છે।